अरे झगड़ो कोई पण न હોય પણ ફસાતો હું જાઉં છું દરેક વખતે ये तो आपने बहुत देखी होगी उसमें से कोई भी चेहरा देख लो मैं वही हूँ आई एम ए न्यूट्रल मैन તું તારી જાતે ન્યુટ્રલ મેન કે છે हाँ 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 તો હું તને નકામી લાગુ છું નવરી બજાર લાગુ છું કામ વગરની અને બેકાર લાગુ છું एक मिनट विचारवा સાચું કહું દિશાનો દિમાગ છે ને પીટી ઉષા કરતા પણ ફાસ્ટ દોડે છે રિયલી હા પણ ઉલટી દિશામાં દોડે છે એટલે તું નકામી અને કામ વગર નહીં છે શું જો 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 શાંત થઈ જા જો પાછો તારો ગુસ્સો શાંત કરવા માટે મારે તને મહીસાગર નદીમાં લઈ જવી પડશે એટલે કદાચ તું નદીનું પાણી પીને તારો ગુસ્સો શાંત થઈ જાય મારો ગુસ્સો ઉકળી રહ્યો છે હું અંદરથી સળગી રહી છું પાસ ઓહો તું અંદરથી સળગી રહી છે હવે ફાયર બ્રિગેડ ક્યાંથી બોલાવી અત્યારે મારે હવે સાબિત કરવું જ પડશે મારે પ્રૂફ કરવું જ પડશે કે હું નકામી અને બેકાર નથી હા કેવી રીતે સાબિત કરીશ એ મને નથી ખબર પણ હું મારી જાતને સાબિત કરીને જ રહીશ કેમ હસે છે મને ખબર તારાથી કઈ જ નહીં થાય એ તને યાદ છે તું સ્કૂલમાં હતી ત્યારે નાની હતી એટલે કે નાની હતી ને ત્યારે સ્કૂલમાં તારે ઓછા માર્ક આવતા તું ઘરે આવીને પપ્પાને આમ જ કહેતી કે નેક્સ્ટ યર જોજો 100 આઉટ ઓફ 100 લઈ આવીશ માર્ક ને તારું નેક્સ્ટ યર ક્યારે આવતું જ નહીં પણ આ વખતે એવું નહીં થાય હું મારી જાતને પ્રૂફ કરીને જ રહીશ પાર્થ તું અહીંયા શું કરી રહ્યો છે જરા સારી કંપનીમાં રહેતા શીખ નહીં તો નવરો નકામો કામ વગરનો થઈ જશે અંગ તેવો રંગ જો ચારુ તું તો કઈ બોલ જ નહીં પહેલા તારું આઈક્યુ લેવલ થોડું વધાર પછી બોલજે હા પાછું યુદ્ધનું મંડાણ થઈ ચૂક્યું છે હવે આ બે દેશ શું પગલું ભરશે એ તો બંને જ જાણે સીઝ ફાયરનું ઉલ્લંઘન થઈ ગયું છે હવે બોમ્બ ફૂટે એટલી વાર છે પપ્પા શું કરો છો પપ્પા નહીં પપ્પા તમારો તકિયા ફેંકવાનો પ્રોગ્રામ પતી ગયો હોય તો તમે મને જણાવશો તમે તકિયાનો પ્રહાર કેમ કરો છો તને જરાય શરમ ના આવી લો તકિયા તમે મારો એમાં મને શાની શરમ તું મારી પાસેથી 50,000 રૂપિયા માંગે તો તમારી પાસે ના માંગુ તો કોની પાસે દિવાકર અંકલ પાસે માંગુ ગીતા હમણાં મારી બંદૂક લઈ આય અને હું ફડાકે દઈ દઈશ ગીતા આવ છું ઓ હું છે તું હાથમાં લઈને ફરે હું કરતી હતી ઈ તો આપણા ઘરમાં ગેંડી છે ને ઈ આમ સાફ કરતી હતી એટલે તું આનાથી ગેંડીઓ સાફ કરે હા તો સરહદ પર તો તમારી બંદૂક કામ ના લાગી ઘરની સાફ સફાઈમાં તો કામ લાગે લઈ મને આપી દે લઈ હું છે ને કાલ સવારે તું આનાથી ઘરમાં ઝાડુ કાઢી પછી આનાથી પોતાઈ મંડીશ કરવા અને પછી તને લુગડા ધોવાનો ધોકો નહીં મળે આનાથી ધોકાવીને ચોખ્ખા ચણક લુગડા કરી દઈશ ને આ વાહ શું આઈડિયા છે તમારો કેવા નંગ ભૈરાત નહીં મારા ઘરમાં એક આયરે એ દીકરા તું આટલા બધા ધંધાના આઈડિયા કરે છે તે કામ કરીને તું મને વેચી નાખ પપ્પા તમારી એમઆરપી કેટલી રાખું હવે આવું મોટું કર્મ ફૂંડી લાગે ફૂંડી અને મારી એમઆરપી ભડાકે દઈ દઈશ કેવા નિષ્ઠુર બાપ છો તમે અરે બચ્ચાળો મારો ચકડો કંઈ કરવા માંગે છે જીવનમાં આગળ વધવા માંગે છે હવે થોડ આગળ વધવાનો છે નવા બિઝનેસના આઈડિયા કરીને ગામના ફાઇનાન્સરના રૂપિયા ડૂબાડે છે અરે બાનાવનું તો ઠીક ઘરનાવને મુંડો કરીને ઉલ્લુ બનાવે છે વાંદરો શું વાત કરે છે દીપડા તું આમને ઉલ્લુ બનાવવાનો પણ આઈડિયા મને આપને એકદમ સિમ્પલ છે મમ્મી મૂંગો રેજે મૂંગો અને તુંય મૂંગી જ રેજે આ તારો લાલ એક દી મને કે પપ્પા હું તમને એવું કોમ્પ્યુટર આપીશ કે એનું બિલ જ ના આવે તો ક્યાં આવ્યું બિલ તે ક્યાંથી આવે તે દીધેલું કોમ્પ્યુટરનું હડેલું ડબલું હાલે તઈએ બિલ આવે ને આજ તો તને ભડાકે ન દઉં ને તો મારી માઈસીને મૂછું કે વાંદરા મારા હારા બે માં દીકરો મને ઉલ્લુ બનાવીને ભાગી ગયા ઓ માય ગોડ પપ્પા મમ્મી આ વખત તો મારો બિઝનેસ આઈડિયા છે ને એકદમ ટોપ ક્લાસ છે વાહ મારા લાલુ વાહ મારા એક ફ્રેન્ડે છે ને ચાઇનાથી એકદમ હાઈ ક્લાસ પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરી છે ડિલિવરી આવી ગઈ છે ફક્ત પેમેન્ટ કરવાનું છે તને કેટલા રૂપિયા જોઈએ છે મારી પાસે છે ને ચોખાના ડબ્બામાં મેં થોડા બચાવ્યા છે જા લઈ આવ જા મમ્મી 50 કે 100 રૂપિયા નથી જોઈતા 50,000 રૂપિયા જોઈએ છે 50,000
ઓય તને તો ભડાકે દઈ દઈશ. હું મરી ગયો. ભગાડી દીધો મારા લાલુને. અરે બગાડી દીધો છે તે તારા લાલુને. શું કરવું આવા લાલુને? હવે એનું જે કરવાનું એ પછી કરજો. પેલા બંદૂક લાવો. કા લાવો ને. હારું મૂકી દે. વળી પાછો હું તારા લાલને ભડાકે દઈ દઈશ. શું છે ને, રસોડામાં માખીનું આમ બહુ ભણે છે, એટલે આમ બધાને આમ એ અકલ મુઠ્ઠી, આનાથી માખ્યું ન મરાય. એક કામ કર, તું છે ને મને જ ભડાકે દઈ દે એટલે વાત પતે. ઓહ, તમે એક પણ કામ જાતે નથી કરી શકતા. લાવો. છે આવી તમારા ઘરમાં હમણાં શાંતિ રહી. હું ઓલું ધોરું વાંદરું હું કરે છે જોઈને આવું છું. અરે મારે દિશા, તું રડી રહી છે કે કાંદા સમારી રહી છે? તને અહીંયા ક્યાં કાંદા દેખાય છે? ના, કાંદા નથી દેખાતા, એટલે કન્ફર્મ તું રડી રહી છે. ના, અમારા ઘરે છે ને પાણી નથી આવતું, એટલે રડી રડીને મારા આંસુથી ઝાડને પાણી આપી રહી છું. શું ક્રિએટિવ આઈડિયા છે દિશા. યુ નો, હું પણ આમ તારી જેવું ક્રિએટિવ જ છું. મને પણ કામ કરવા માટે આમ નવા નવા આઈડિયા આવે. આઈડિયા દિશા, આ ચાન્સ છે તારી જાતને પ્રૂવ કરવાનો, જેનાથી સાબિત થઈ શકે કે દિશા ભી કોઈ ચીઝ હે. એ સંદીપ, તારા પાસે કોઈ એવો બિઝનેસ આઈડિયા છે જેનાથી ફેમસ પણ થવાય ને પૈસાદાર પણ? આઈડિયા તો ખજાનો છે મારી પાસે, ખજાનો. ફેક્ટરી છે, ફેક્ટરી ક્યાં છે? અહીંયા. પણ મારા આઈડિયાને કમ્પ્લીટ કરવું ને તારું કામ. એ શું છે ને, નક્કામા માણસનું કામ ને. નકામી હું નથી, નકામો તું છે. રાજા આવે આખો દિવસ તું ઘરે નવરી બેઠી નખો જ તો વાળતી હોય છે. તું જે કરે છે ને એ કામ કરવું મારા માટે ડાબા હાથનો ખેલ છે, ડાબા હાથનો. એમ તો મારી પાસે એક પ્રોડક્ટ છે, વેચી શકીશ? હું કોઈ પણ પ્રોડક્ટ વેચી શકું છું. સંદીપ, તારી પાસે જે પ્રોડક્ટ છે એ તું દિશાને પધરાવી દે. પપ્પા તો પૈસા આપશે નહીં ને તારે પાર્ટીને પેમેન્ટ કરવાનું છે. તો દિશા, હું તને એક પ્રોડક્ટ આપું, એ તું મને વેચીને બતાવ. મને આપ. આઈ એમ અ ગુડ સેલ્સ ગર્લ. આ રહ્યું પ્રોડક્ટ. આ બંધો નથી, આઈ મીન આ બંધો જ છે પણ સાચો નથી. આ જો, આ એક રેકોર્ડિંગ ડિવાઇસ છે. જો આ બટન દબાવીએ ને તો રેકોર્ડિંગ ચાલુ થઈ જાય. આને કહેવાય કોકરોચ રેકોર્ડર. ઉલ્લુ બનાવવા માટે સવારથી હું જ તને મળી. તને ડેમો આપવો પડશે તો જ તું માનીશ. ઉલ્લુ બનાવવા માટે સવારથી હું જ તને મળી. તને ડેમો આપવો પડશે તો જ તું માનીશ. આને કહેવાય ખુફિયા રેકોર્ડિંગ ડિવાઇસ. મોટા મોટા જાસૂસો છે ને આને વાપરે છે જાસૂસી કરવા માટે. માર્કેટમાં ડિવાઇસ ક્યાંય જ અવેલેબલ નથી, ફક્ત મારી પાસે જ અવેલેબલ છે. કિંમત છે માત્ર 10,000 રૂપિયા. એક મિનિટ ઉભી રહો. દિશા, આ પ્રોડક્ટ બીજા કોઈને કામ આવે કે ન આવે, પણ ચારુ સાથે બદલો લેવા માટે જરૂર કામ આવશે. આ પ્રોડક્ટ ચારુ અને પાર્થ વચ્ચે ઝઘડો કરાવવા માટે બેસ્ટ છે. એ સંદીપ, હું તમને કરું ફોન. હું આ પ્રોડક્ટ વેચવા તૈયાર છું. તો આ રહ્યો તારો વેચવાનો પીસ. એ વાંદરાની આ ઉભો રહે છે. હું તને મળું પછી. આ બાપ દીકરો ક્યાં હૈલા ગયા ચોર પોલીસ રમતા રમતા? મમ્મી, પપ્પા તો ખરા મારી પાછળ પડ્યા છે. મારું ધોરું વાંદરું. આ હું થયું તમને? આ તારા છોકરાએ મારો કહ કાઢી લીધો છે. છોકરો કોનો છે? આજે તો એને ભડાકે જ દઈ દઉં. આવ્યા મોટા ભડાકે દેવા વાળા. અરે પેલા બંદૂકમાં ગોળીઓ તો નાખો. દીપડા, બંદૂકમાં ગોળીઓ જ નથી. એક કામ કર, તું જ રાખ, ચટણી વાટવા કામ લાગશે. તો પેશ હે કોકરોચ વોઇસ રેકોર્ડર. બેટા, રાષ્ટ્રભાષા અહીંયા બધાને જ આવડે છે. આપણે ગુજરાતી છે, ગુજરાતીમાં બોલીશ તો ચાલશે. ભલે. તો આ કોકરોચ વોઇસ રેકોર્ડર ખાસ ચાઇનાથી ઇમ્પોર્ટ કરવામાં આવ્યું છે. ચાઇના તો નક્કી ડુપ્લિકેટ હશે. ચાઇનામાં તો બધા માણસો પણ ડુપ્લિકેટ હોય છે, બધા એક જ જેવા દેખાતા હોય છે. આમ પ્લીઝ ડુ નોટ ડિસ્ટર્બ. તો આ વોઇસ રેકોર્ડર બધા જ અવાજ ક્રિસ્ટલ ક્લિયર સાઉન્ડમાં રેકોર્ડ કરી શકે છે. દાખલા તરીકે મમ્મી, તું તારી રેસીપી આમાં રેકોર્ડ કરી શકે છે. અરે વાહ વાહ વાહ, કમાલ છે, સરસ. સરસ. તો તમે બધા મારી મહેનતથી ખુશ છો ને? ના,
એટલે અમે ખુશ છીએ જેણે આ પ્રોડક્ટ બનાવ્યું છે ને એનાથી. અરે આ પ્રોડક્ટ નો આઈડિયા દિશાનો તો હોય જ ના શકે. કેમ તને મરચા લાગ્યા? હું જાણું છું કે આ પ્રોડક્ટ માર્કેટમાં ધૂમ મચાવી દેશે, તહેલકો મચાવી દેશે. અરરરર, તે તારો ઇમ્પોર્ટન્સ જતાવવા માટે એક વંદાનો સહારો લીધો. તો તું પણ તો પાર્થનો સહારો લે જ છે ને? એટલે તે પાર્ટને બંધો કર્યો. એ તું બોલી. તારો મતલબ પણ એવો જ હતો. અરે બસ કરો તમે બંને જણા. હવે તમે બંને જણા એક વંદા માટે ઝઘડશો ના, એટલે કે મને છોડીને આવે તમે વંદા ઉપર આવે. હા. હે? ના, એટલે પાર્થ ઝઘડો આણે શરૂ કર્યો હતો. એને તને બંધો કહ્યું, બંધો. ત્યારે તું તો મારો ડોબરમેન છે. વાહ વાહ. એ ચૂપ ચૂપ ચૂપ. તું ચાલ, તું અંદર ચાલ અંદર. એ તો તમે બંને જણા છે ને રામાયણ શરૂ કરી નાખશો હમણાં. સીતા રામ, અંદર ચાલ. જોયું મમ્મી, હું કામ કરવા માંગુ છું અને આગળ વધવા માંગુ છું તો ચારુને નથી ગમતું. ઓ તમને બંનેને કેવી રીતે સમજાવાય હવે મને સમજાતું નથી. હું મારા કામે વળગું. પણ પપ્પા, તમે તો ખુશ છો ને? હા હા હા, હું ખુશ છું બેટા. તો તમે આ પ્રોડક્ટ ખરીદવા તૈયાર છો? હા હા, ઓફકોર્સ, વાય નોટ. હું ખરીદીશ પ્રોડક્ટ. પણ બેટા મારી એક શરત છે. શું? મને એક વાત કહે, આ જે વોઇસ રેકોર્ડર છે એ આમ કોઈ પણ રેકોર્ડ કરી શકે? ઓફ કોર્સ ડેડ. એટલે કોઈ મારા આમ વખાણ કરતું હોય તો એ પણ આમાં રેકોર્ડ થાય? બિલકુલ પપ્પા, હું તમને રેકોર્ડ કરીને દેખાડું. એ નહીં, તું નહીં. તો મારી ગીતુડી જો ગીતા વેવણ જો મારા વખાણ કરી, સોરી, તો હું તારું આ પ્રોડક્ટ ખરીદવા તૈયાર છું. પપ્પા, ના ના, એવું નહીં સમજ બેટા. હું તો એમ કહેવા માંગતો હતો કે મારે છે ને પેલા અભ્યંકર સામે સાબિત કરી આપવું છે કે હું એના કરતા વધારે આમ દેખાવડો અને બુદ્ધિમાન છું. ઓહ, તો એમ વાત છે. ઠીક છે, તમારું આ કામ થઈ જશે. ઓકે, બસ. તો પછી શું છે, જેવું તું મને આ રેકોર્ડિંગ સંભળાવીશ તરત હું તારું આ પ્રોડક્ટ ખરીદી લઈશ. ઓકે. ઓલ ધ બેસ્ટ. આ પપ્પાએ પણ કેવી શરત મૂકી છે. દુશ્મન પાસે પોતાના વખાણ કરાવવા એ બિલકુલ અશક્ય છે. પણ દિશા, તારે તારી જાતને પ્રૂવ કરવા આ શરત પૂરી કરવી જ પડશે. હવે ગીતા વેવણ પાસે ગવડાવીશ ગીત ને આ પ્રોડક્ટ થઈ જશે હિટ. અરે બીવાની જરૂર નથી. I will only beat Wando. I will not beat anybody. પાછું અને ઇંગ્લિશ નું ભૂત તુણવા માંડ્યું છે. અક્કલ મઠી, આ ખોટો વાંધો છો. આ છે ને રેકોર્ડિંગ કરવાનું મશીન છે, જેમાં બધાના અવાજ રેકોર્ડ થાય એને. હા આંટી, આ વંદો છે ને બહુ જ કામની આઈટમ છે. એમ કેવી રીતે? હું તમને સમજાવું. તમને મારા પપ્પાથી સખત ઇરિટેશન છે, રાઈટ? હવે એમાં કઈ પૂછવાનું હોય? જુઓ, હવે તમારે મારા પપ્પા સાથે ઝઘડો કરવો હોય કે પછી કોઈ વાતનો જવાબ આપવો હોય, જેમ કે તમારી પાસે કોઈ સરસ આર્ગ્યુમેન્ટ હોય અને તમે એ ઝઘડો કરતી વખતે ભૂલી જાઓ, તો સૌથી પહેલા એ આર્ગ્યુમેન્ટ તમારે આ રેકોર્ડરમાં રેકોર્ડ કરી લેવાની અને પછી ઝઘડો કરતી વખતે આ મશીન ચાલુ કરી દેવાનું. એને ચલો હવે સેમ્પલ આપો. તમે કઈ બોલો, હું રેકોર્ડ કરું છું. હા, રેડી? દિવાકર મારો હારો હડેલ, ઈ મને દીઠો ગમતો નથી. એંગર મેનેજમેન્ટના નામે ઈ દુનિયાને ઉલ્લુ બનાવે છે. એનો ભોળા ચહેરાની પાછળ મોટો ફ્રોડ છુપાયેલો છે. બસ ચકોડાના પપ્પા, બસ. ખબરદાર જો દિવાકર વેવાઈ સામે એક પણ શબ્દ બોલ્યા છો તો ભડાકે દઈ દે, સમજ્યા? વાહ દિશા વાહ, તારું તીર નિશાના પર લાગ્યું છે. હવે ગીતા આંટી પપ્પાના વખાણ કરશે, એ પણ રેકોર્ડ કરીને. આંટી, તમારું શું કહેવું છે મારા પપ્પા વિશે? અરે વેવાઈ તો ભગવાનના માણસ છે, ભગવાનના. કેવા સૌમ્ય, વિવેકી અને નમ્ર સ્વભાવના માણસ છે. એમના વાકડિયા વાળ તો કેટલા સુંદર છે. અને તમે અને તમારી બંદૂક તો દેશ અને ઘરમાં કોઈને કોઈ કામ લાગી નથી. આમ લઈને આમ ફર્યા કરો છો, બધા અશાંતિ ફેલાવો છો. પણ દિવાકર વેવાઈ, એ તો શાંતિના દૂત છે, શાંતિના દૂત. તમે છો ભૂત અને વેવાઈ છે એકદમ ક્યુટ.
એકદમ હસમુખી ને કેટલા સરસ છે. એ જ્યારે ઘરની બહાર નીકળે ને ત્યારે એમનો ચહેરો જોઈને એકદમ સારા સુગંધ થાય. પણ તમે કોઈની સામે આવો ને તો કાળી બિલાડી એમ આડી ઉતરી હોય ને એવી રીતે તમારો ચહેરો જોઈને અપસુગંધ થાય, અપસુગંધ. વાહ દિશા, તારું કામ થઈ ગયું. ઓકે આંટી, હું જાઉં છું. હા, બાય બાય. તું મારી સામે ઓલા હડેલ દિવાકરના વખાણ કરાય? કરીશ, 7.5 વાર કરીશ. હાડા હાથ વારે નહીં કરવા દઉં. 750 વાર કરીશ. એના વાકડીયા વાળ છે ને એને ખેંચીને લીસો ટકો કરી દઈશ. ખબરદાર જેના વાળને અડ્યા છો તો. ઈ હડેલ છે. નથી. ઈ મને ગમતો નથી. નથી અડી. ઈ વાંદરો છે. વાહ દિશા, વાહ! અરે દિલ ખુશ ખુશ કરી નાખ્યું તે. હવે હું તારું આ પ્રોડક્ટ ખરીદવા તૈયાર છું. થેન્ક યુ પપ્પા. અરે થેન્ક યુ શું બેટા, ઇટ્સ માય પ્લેઝર. અરે થેન્ક યુ સો મચ પપ્પા. બાકીના પછી આપું છું. એક મિનિટ બેટા. વેવાઈ તો ભગવાનના માણસ છે, ભગવાનના. કેવા સૌમ્ય, વિવેકી અને નમ્ર સ્વભાવના માણસ છે. એમના વાકડિયા વાળ તો કેટલા સુંદર છે. અને તમે અને તમારી બંદૂક તો દેશ અને ઘરમાં કોઈને કોઈ કામ લાગી નથી. આમ લઈને ફર્યા કરો છો, બધા અશાંતિ ફેલાવો છો. પણ દિવાકર વેવાઈ એ તો શાંતિના દૂત છે, શાંતિના દૂત. તમે છો ભૂત અને વેવાઈ છે એકદમ ક્યુટ, એકદમ હસમુખી ને કેટલા સરસ છે. એ જ્યારે ઘરની બહાર નીકળે ને ત્યારે એમનો ચહેરો જોઈને એકદમ સારા સુગંધ થાય. પણ તમે કોઈની સામે આવો ને તો કાળી બિલાડી એમ આડી ઉતરી હોય ને એવી રીતે તમારો ચહેરો જોઈને અપસુગંધ થાય, અપસુગંધ. અરે વાહ 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 દિશા, દિશા મજા પડી ગઈ, મજા પડી ગઈ. લાઈફ સેટ થઈ ગઈ છે મારી. થેન્ક યુ સો મચ. દિશા, તારો ડેમો એક્સપેરિમેન્ટ તો કામ કરી ગયો. હવે વારો છે ફાઇનલ એક્સપેરિમેન્ટનો. લા 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 લા. વાહ, આજે બહુ ખુશ દેખાઈ રહી છે સેલ્સ ગર્લ, કારણ કે મારો બિઝનેસ હિટ થઈ ગયો છે, સુપર હિટ. આવો નાનો મોટો બિઝનેસમાં ફાયદો થઈને પણ કેટલો થવાનો. પહેલા જ કન્સાઇનમેન્ટમાં છે ને પૂરા 50,000 નો ફાયદો થયો છે. 50,000? હા, 50,000. ને આ તો હજી શરૂઆત છે મેડમ. આગળ જતા આ બિઝનેસ વધતો જ જશે, વધતો જ જશે, વધતો જ જશે. છો? હા, ને તે જે મારી પર નકામીનું લેબલ લગાડેલું ને એ મેં એક ઝાટકે દૂર કરી નાખ્યું. ओ मैडम, दिल्ली अभी दूर है. दूर नहीं है, मेरी जेब में है. ને તને જ્યારે ખબર પડશે ને કે એ કન્સાઇનમેન્ટ કોને ખરીદ્યો છે તો તારા પગ નીચેથી જમીન સરકી જશે, આપ તૂટી પડશે. કોણે ખરીદ્યું છે? સસ્પેન્સ છે. મારા પપ્પાએ ખરીદ્યું? એમની પાસે બજેટ જ ક્યાં છે? તો રેલવે સ્ટેશન પર ગઈ હશે ને તું વેચવા. જી ના. તો બસ ડબ્બો, रिकॉर्डर ले लो, रिकॉर्डर ले लो, 10 रुपए 10 रुपए 10 रुपए 10 रुपए. જી ના. આ જો ચેક, પૂરા 50,000 નો. કોણે આપ્યા છે? તું ચેક કર. લો. ઇંગ્લિશમાં છે, હું જ વાંચીને સંભળાવું. હા, ₹50,000 ઓનલી ટુ દિશા શાસ્ત્રી. અને નીચે જો સાઇન પણ છે, તો સાઇન તો ઓળખી છે ને ચારુ? પાર્થ, આ તો પાર્થની સાઈન છે. અરે વાહ, તું તો સાઇન ઓળખી ગઈ. હા, હું શું બોલ ને, હું શું? મનમાં કઈ રાખવાનું નહીં, બોલી નાખવાનું. બધું જ અંદર ધરબી રાખીશ ને તો હાર્ટ એટેક આવી જશે ચારુ. છેવટે એક ભાઈએ એની બહેનનો જ પક્ષ લીધો. દિશા, ચાલુ થઈ જા ફાઇનલ એક્સપેરિમેન્ટ માટે. પહેલેથી જ પાર્થ આવો છે. મને કઈ જોઈતું હોય ને તો એનાથી 1 રૂપિયો નથી છૂટતો, પણ તમે 50,000 રૂપિયા આપી દીધા. છોકરાઓ માવડિયા હોય તે સાંભળ્યું છે, કોઈ બેનડિયા હજી પહેલી વખત જોયું મેં. ખોટા માણસ સાથે લગ્ન કર્યા છે મેં, ખોટા માણસ સાથે. પાર્થ કોઈ દિવસ મારો નહીં થઈ શકે. આખો દિવસ બેન 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 બેન. અરે હું પણ કોઈની બેન છું, પણ મારો ભાઈ આવો બેનડિયો નથી. અરે બસ,
કેટલું ખરાબ બોલે છે મારા ભાઈ વિશે. હજી બાકી છે. એ પછી હા પાર્ટ 2 માં. દિશા, હવે પ્લાન નંબર 2.